जय श्री कृष्ण, राधे राधे। तो मस्त सवार थी गई है। काले जीराक जीराक छांटा आया पछी बंद थी गया। वरसाद आयो नहीं आपड़ा कने अहींया कने अने आजे तड़को नथी थयो, वादळा ज छे ने छांयो पड्यो मस्त ते। पवन बी एवडो नथी, थोड़ोक थोड़ोक हवा आवी रही, जाजी हवा नथी। तो काले कमेंट आई थी कि तमे चीकी बनावी थी ने एनी रेसिपी क्यो एम। तो अमे प्रेक्टिकली ज्यारे बनावशुं त्यारे बतावशुं कि केवी रीतना अमे बनावीए छीए। पण एक ओरली कही दऊं तो भूरियाने पेला शेकी राखवाना, पछी शेकीने एना एने फोतरा आवे ने निकाळी राखवाना, पछी पीसी नाखवाना एने तो सरस ते थई जाय एम, पीसाई जाय। शेकेला होय तो झपाटे पीसाई जाय એટલે શેકી ને પછી પીસી રાખવાના। પછી ઘીમાં થોડો ગોળ નાખીને એને ગળાવી નાખવાનો, પાક ના કરવાનો, ખાલી એમ જ ગળાવાનો ગોળ। પછી આ જે આપણે પીસ્યું હોય ને એ બધું એના અંદર રાખી દેવાનું તો સરસ તે થઈ જાય। પછી મિક્સ થઈ જાય ને એટલે પછી થાળીમાં ઉથલાવીને આપણે જેવી રીતના પીસ કરવા હોય એવી રીતના કરી રાખવાનું। આવી રીતના છે રેસીપી, જાજુ બહુ નથી, થોડી ઘણી છે, પણ જ્યારે અમે બનાવશું ને ત્યારે પ્રેક્ટિકલી बतावશું, અત્યારે तो ओरली कही दो। तो हमारे मैया गए हैं जायफल उतारने, उधर हम भी जाए, देखते हैं मिला कि नहीं। मળી ગયું, ખાવા માંડી ગયા। આ જો આ કેવું છે મારા આરું ઉતારી દો, ગોતી દો એક આયરું 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 કે કાચું है। हाँ एटलू छपसे, छोटू सा इधर धोने के लिए बोल रहे हैं। इसको बम्बी को उठाना पड़ेगा। जो एक छोटू सु काड़ींगू जो कि मोटू नहीं थतुं, आटलू ज पड्युं है। आ छे घोलानो वेलो, क्यांथी उग्यो जो तमे अहींयाथी, એટલે આનામાંથી આમ છવાઈ જાય ને એટલા સારું। અહીંયા કને આમ કરે તો આમ હખરતે થઈ જાય, નકર તો આનારું કાંક એવું માંડવું બાંડવું ખપે તો એનામાં વેલ ચડે। દેખાય રહ્યા એમ કીરા મોતે। અમારે સરગવાની નવી ફૂટ આવી ગઈ છે। આ છે ને આ એનો છે ને ઓયરો એક ये गोलानो छे, आ गोलानो छे। ये किसका है? ये शंकर टेटी का है। जो पाकी गया था ने उतारी राख्या छे એટલે કાચા है। गौ माता आवे छे, સાથે નંદીશ્વર પર છે પાછળ। આ બધા નવા નવા આયા है, આવા હતા નહીં પેલા ગામમાં, रूपाड़ा रूपाड़ा है। चलो अभी हम जा रहे हैं ऊपर चोखा गालवा माटे जाऊँ छूं हूँ ऊपर। तो जेम तेम करीने चोखा पे निकाली लीधा छे, हवे जाऊं नीचे। तो केरीन रस थाय छे, केवी सरस सरस छे, मस्त जो। तो रातना भोजन माटे अहींया कने आपणे दाळ पलाળી રાખી છે અડદની અને ચોખા। પછી આના ફોતરા નીકાળવાના રહેશે। આજ રાતે એક સરસ મજાની આઈટમ બનશે। चलो ऋषिकेश જોઈએ કામ કરતા કરતા। तो आज खाने में है दाल राइस અને બુંદી છે, બહુ મસ્ત। તો આપણે પીસવાની છે હવે આ દાળ, તો પીસી રાખીએ।
મસ્ત તે મેંદુ વડા અહીંયા બની ગયા છે. અહીંયા થોડા ઘણા બને છે આપણા. તો જમી કરીને મસ્તથી પરવારી ગયા છે. તો હવે બધા બારે રેણ કરે છે, તો હું બી એની સાથે થોડીક વાર બેસું અને પછી સૂઈ જશું. તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ. બાકી આજનો વ્લોગ થોડોક છોટો હોય, કેમ કે એવું કાંઈ ખાસ હતું નહીં એટલા માટે. તો જે છે એ આ છે. ચલો બાય. જય શ્રી કૃષ્ણ.